પોરબંદરની ચોપાટી ખાતેના ગેટના કરોડોના ખર્ચે નવીનીકરણની કામગીરી થઈ રહી છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા મનપાના વીજ કનેક્શનમાંથી ડાયરેક્ટ દોરડું નાખી વીજચોરી થતી હોવાનું સામે આવતા ચકચાર મચી છે. પોરબંદરના આકર્ષણનું કેન્દ્ર એવી ચોપાટીના ગેટનું હાલ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. અગાઉ આ કામમાં હલકું મટીરિયલ વાપરીને બેદરકારીપૂર્વક કામ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યાં હવે આ જ કામ માટે પબ્લિક શૌચાલયમાંથી ખુલ્લેઆમ વીજચોરી થતી હોવાનો પર્દાફાશ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ચોપાટી ગેટની બાજુમાં આવેલા પાર્કિંગમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલય આવેલું છે. ગેટનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આ શૌચાલયમાંથી ગેટ સુધી ગેરકાયદેસર રીતે વીજ વાયર લંબાવીને કનેક્શન લેવામાં આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે જ્યારથી ગેટના નવીનીકરણનું કામ શરૂ થયું છે ત્યારથી જ આ રીતે વીજચોરી કરીને આખું કામ ચલાવવામાં આવી રહ્યું હતું. આજે આ ખુલ્લેઆમ થતી વીજચોરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં જ મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું અને સેટિનેશન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળે તપાસ કર્યા બાદ અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર વાયરો દૂર કરવાની સૂચના આપી હતી અને વાયરો હટાવી લેવામાં આવ્યા હતા. શૌચાલય ખાતે ફરજ બજાવતા મનપાના કર્મચારીએ પણ કબૂલાત કરતા જણાવ્યું હતું કે જ્યારથી અહીં કામ ચાલુ થયું છે ત્યારથી કોન્ટ્રાક્ટર દ્વારા તેમનો સામાન અહીં શૌચાલયની આસપાસ રાખવામાં આવે છે. એટલું જ નહીં, વીજ કનેક્શન પણ અહીંથી જ નાખીને વીજનો વપરાશ કરવામાં આવી રહ્યો હતો, જે વાયર આજથી જ દૂર કરવામાં આવ્યો છે. પીજીવીસીએલના કમલાબાગ ડિવિઝનના એન્જિનિયર ઓળેદરાએ જણાવ્યું હતું કે જાણ થતાં જ તેની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થળ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરી વીજળીની કટિંગ મશીન અને ગ્રાઇન્ડર જેવા ભારે મશીનોનો વપરાશ થતો હતો. આ ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટર સામે દંડકીય કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. ખરેખર તો કોન્ટ્રાક્ટર દ્વારા હંગામી વીજ કનેક્શન માગવું જોઈએ, જે હજુ સુધી માગવામાં આવ્યું ન હતું. આથી તે અંગે પણ કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર H.K. પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોઈપણ એજન્સી કે કોન્ટ્રાક્ટરને મનપાના શૌચાલયમાંથી વીજ કનેક્શન લેવા માટે તંત્ર દ્વારા કોઈ જ સૂચના કે પરવાનગી આપવામાં આવી ન હતી. મનપાની મિલકતો અને વીજ કનેક્શનનો ગેરઉપયોગ કરવા બદલ હવે સંબંધિત એજન્સીને પેનલ્ટી દંડ ફટકારવામાં આવશે. એક તરફ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે શહેરના વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા હલકું મટીરિયલ વાપરવા ઉપરાંત વીજળીના બિલના પૈસા બચાવવા માટે સરકારી શૌચાલયમાંથી જ વીજચોરી કરવાના અને કિસ્સાથી શહેરીજનોમાં ભારે રોષ અને અનેક ચર્ચાઓ જાગી છે. પ્રજાના પૈસે તાગડધીન્ના કરતા આવા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર માત્ર દંડ ફટકારીને સંતોષ માનશે કે કોઈ કડક કાર્યવાહી દાખલારૂપ કરશે તે જોવું રહ્યું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આ બે લોકો તમે સંભાળો છો અને વાયરનું પૂછીએ ભાઈ, બીજું કંઈ છે ને કે આ કેટલા ટાઈમ ત્યાં કહેવાનું હતું? આ વાયર આ કોન્ટ્રાક્ટ આવે ને જે આપણા ગેટ બને ને એનો વાયર અહીં લગાડેલો છે. એનું સામાન બધું અહીં રાખી જાય, બધું રાખી જાય અહીં રાતે. કોઈએ કીધું નથી, એને એની રીતે લગાડી દીધો. નગરપાલિકાનો છે એમ કીધું અમને, તો અમે ના ન પાડી. નગરપાલિકાનો હોય તો અમારે ના ન પડાય ને. કાઢવા કોણ આવ્યું હતું? કાઢવા ઢાકી સાહેબે કીધું કાઢી નાખો. નગરપાલિકાના નથી. કેટલા ટાઈમ ત્યાં હતો એમને? 1.5 મહિનાથી હતો. 1.5 મહિના વાયર આવી લાઇટ અહીંથી જ જાય ને? મેઇન કનેક્શન આપણું અહીંથી જ જાય. બધી વસ્તુ એની અહીંયા જ પડી હોય ને સવારે લગાડી જાય, પાછી સાંજે બધી વસ્તુ મૂકી જાય. કંઈ ને કોઈ વસ્તુ ન થાય.